વિદ્યાર્થી મિત્રો, યુનિટ 10ના લેંગ્વેજ પ્રેક્ટિસ અને કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝની ચર્ચા આપણે બાકી હતી. તો આપણે એમાં કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝને થોડીક ઝડપથી રિવ્યૂ કરવા અને પછી લેંગ્વેજ પ્રેક્ટિસ વિભાગ તરફ જવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છે. પેજ નંબર 130 ઉપર આપણને કોમ્પ્રિહેન્શન 1 નામની એક્સરસાઇઝ આપી છે અને સાથે સૂચના આપી છે મેચ ધ ડિસ્ક્રિપ્શન વિથ ધ કેરેક્ટર. તમારે આ જે C1 નામની એક્સરસાઇઝ છે, C1 એમાં મેચ ધ ડિસ્ક્રિપ્શન વિથ ધ કેરેક્ટર, તમારે કેરેક્ટરની સાથે આ ડિસ્ક્રિપ્શનને મેચ કરવાનું છે. તમને આ ભાગમાં બ્લેન્ડફોર્ડ, a young girl, a young woman અને an aged woman આ પ્રમાણેના પાત્રો આપેલા હતા. એક્સરસાઇઝ તમારા પક્ષે જ કરવાની છે, પણ થોડી સમજ આપવા માટે આપણે જોવા જઈએ તો વિયરિંગ અ વ્હાઇટ રોઝ, આપણે પાઠની અંદર એ વસ્તુ જોવાની છે કે વ્હાઇટ રોઝ કઈ યુવતીએ પહેર્યું હતું. સ્વાભાવિક છે, બ્લેન્ડફોર્ડે તો પહેર્યું જ નથી, એટલે આપણી પાસે 3 પોર્શન ઊભા થયા છે, યંગ ગર્લ, યંગ વુમન અને એન એઝેડ. પાઠની અંદર ટોટલ 3 સ્ત્રીઓનો ઉલ્લેખ થયેલો છે. તો વિયરિંગ અ વ્હાઇટ રોઝ કોને લાગુ પડે છે? આઈ થિંક આપણને કદાચ યાદ હશે કે આપણને યંગ ગર્લને લાગુ પડે, કારણ કે સૌપ્રથમ જે છોકરી પસાર થઈ હતી 18 વર્ષની ઉંમરની, તો એની પાસે આ વ્હાઇટ રોઝ જોવા મળ્યું હતું અને ઓળખવા માટે તો રેડ રોઝનો ઉપયોગ કરવાનો હતો. બીજો શબ્દ છે આ ટોલ એન્ડ યંગ મેન. આ શબ્દ કોને લાગુ પડે છે? આ ટોલ એન્ડ યંગ મેન. તો સ્વાભાવિક છે આપણે એવું વિચારી શકીએ કે મેનની વાત થઈ છે તો અહીંયા આપણને પુરુષ પાત્ર તો એક જ આપેલું છે, તો આ ટોલ એન્ડ યંગ મેન તો આપણને કોને લાગુ પડશે? બ્લેન્ડફોર્ડને. ઓફ અબાઉટ 30, ઓફ અબાઉટ 30 આ વાક્ય કોને લાગુ પડતું હતું? મેનલના સંદર્ભમાં આપણે વિચારવા જઈશું તો મેનલ 30 યર્સની હતી એવું કંઈક એણે એના પોતાના લેટરમાં જણાવ્યું હતું. તો એ વાક્ય મેનલને જે પોર્શન લાગુ પડે છે ત્યાં તમારે લખવાનું થઈ શકે. આર્મી ગ્રુપ મૂવ ટુ ઓવરસીઝ. આર્મી ગ્રુપ, આર્મી સાથે કનેક્ટેડ વ્યક્તિ કોણ છે? તો એની સાથે તમારે એ વસ્તુ બતાવવાની થશે. આ યંગ વુમન કોણ છે? એને તમારે એના પોર્શનમાં લેવાનું છે. આ વુમન વિથ રેડ રોઝ, આ વુમન વિથ રેડ રોઝ કયા વ્યક્તિને લાગુ પડે છે? તો રેડ રોઝવાળા વુમન તો આપણે જોયું હતું કે એઝેડ જે સ્ત્રી હતા એમને આ વસ્તુ કદાચ લાગુ પડેલી છે, પાઠમાં આપણે એ વસ્તુ જોઈ છે, તો ત્યાં આપણે એને સમાવેશ કરીશું. ટોલ એન્ડ સ્લિમ, પાસ્ટ 40, બ્યુટીફુલ લુકિંગ, ગ્રેઇંગ હેર, જેન્ટલ ફર્મનેસ, વિયરિંગ એન ઓલ્ડ હેટ, wearing a green suit, rather heavy, eyes as blue as flowers, pale plum, gentle and kind face, warm and friendly eyes. આ બધા શબ્દો તમને જે આપેલા 4 પાત્રો આપણને અહીં આપેલા છે, બ્લેન્ડફોર્ડ, આપણે બોર્ડ ઉપર લખ્યા હતા બ્લેન્ડફોર્ડ, યંગ ગર્લ, યંગ વુમન અને એજેડ વુમેન. તો આ દરેક વસ્તુ, દરેક પોઈન્ટ કોને લાગુ પડે છે એ તમારે મેચ કરી અને આ C1 એક્સરસાઇઝ લખવાની છે. હવે એનો બી પાર્ટ જે આપણને આપ્યો છે એમાં તમારે પાઠના આધારે કેટલાક સેન્ટેન્સીસ કરવાના છે, જેના સંદર્ભમાં તમે પાઠના આધારે વસ્તુ રીડ કરી અને એ વસ્તુ કરી શકશો. C2 જે એક્સરસાઇઝ આપણને આપેલી છે, ટીક માર્ક ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. આપણને બી વિભાગની એક્સરસાઇઝ તમારે સેલ્ફમાં છે. C2 જે એક્સરસાઇઝ છે એના સંદર્ભમાં થોડુંક વિચારવાનો પ્રયાસ કરીએ તો પેજ નંબર આપણે 130 ઉપર ચર્ચા કરી રહ્યા છે. ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી નજીકનો જે સાચો ઓપ્શન છે એને તમારે ટીક માર્ક કરો. એટલે કે તમને હવે આપણી પરીક્ષા પદ્ધતિમાં પણ આ વસ્તુ આવી રહી છે કે ઓપ્શન આપેલા હોય અને એમાંથી સિલેક્ટ કરવાનું. તો અહીંયા આ બાબત ધ્યાનમાં રાખજો. પાઠને આપણે વ્યવસ્થિત રીતે રીડ કર્યો છે તો એનો જે નજીકનો ઓપ્શન છે ટીક માર્ક કરવામાં આપણને સરળતા રહેવાની છે. ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે, while waiting for the woman, Blandford's heart started beating fast. જ્યારે પેલી સ્ત્રીનો વેઇટિંગ કરી રહ્યા હતા બ્લેન્ડફોર્ડ, ત્યારે એમનું હાર્ટ બીટિંગ ફાસ્ટ, એટલે કે ફાસ્ટ બીટિંગ કરી રહ્યું છે. કયા કારણથી? હવે આપણને ઓપ્શનમાં 4 વસ્તુ આવી આપી છે. હી વોઝ વેરી મચ ઈગર ટુ સી ધ વુમન. બીજો ઓપ્શન છે હી વોઝ ગ્રેટલી એક્સાઇટેડ થિંકિંગ અબાઉટ ધ વુમન. થર્ડ, હી વોઝ ઓવરજોયડ ઓન સીઈંગ ધ વુમન. એન્ડ લાસ્ટ મતલબ ડી, હી બીટ્સ હિઝ હાર્ટ ઓફ ઇન્ક્રીઝ. એમણે પોતે જાતે પોતાના હૃદયના ધબકારા વધાર્યા. તો પાઠમાં આપણે એ વસ્તુ જોઈ હતી કે બ્લેન્ડફોર્ડ વોઝ વેરી ઈગર ટુ સી ધ વુમન who has been in his thought for last 13 months. છેલ્લા 13 મહિનાઓથી જે
સ્ત્રી પોતાના વિચારમાં હતી અને મળવા માટે ઉત્સુક હતા. એટલે કે આપણે એ નામનો ઓપ્શન લખવાનો. એટલે કે તમે જ્યારે એક્સરસાઇઝ લખો ત્યારે માત્ર એ ઓપ્શન આન્સર કરીને જ લખવાનો છે, ચારે ઓપ્શન બતાવવા જરૂરી નથી. સેકન્ડમાં છે આપણું હર વર્ડ્સ રિટન ઇન હર લેટર મીન્ટ ગ્રેટ ડીલ ટુ હિમ. એમાં લખાયેલા જે એના હસ્તાક્ષરો છે એનો મતલબ એના માટે ખૂબ થાય છે. મીન્સ આનો મતલબ શું છે? તો આપણે ચાર ઓપ્શન આપ્યા છે. સમ ઓફ ધ સેન્ટેન્સીસ સી હેડ રિટન ઇન હર લેટર ગેવ કરેજ એન્ડ સ્ટ્રેન્થ બ્લેન્ડફોર્ડ. એમાં લખાયેલા જે કેટલાક શબ્દો હતા એણે કરેજ અને સ્ટ્રેન્થ બ્લેન્ડફોર્ડને આપી હતી. હર વર્ડ હેડ એક્સપ્રેસ ફિલિંગ એન્ડ લવ ફોર બ્લેન્ડફોર્ડ. એના શબ્દોમાં બ્લેન્ડફોર્ડ તરફનો પ્રેમ વ્યક્ત થયો હતો. હર વર્ડ્સ વેર વેરી વેલ્યુએબલ ફોર બ્લેન્ડફોર્ડ. એના શબ્દો બ્લેન્ડફોર્ડ માટે ખૂબ મહત્ત્વના હતા. હી ફાઉન્ડ ધ વર્ડ સિમ્પેથેટિક. એને આ શબ્દો સહાનુભૂતિ આપતા હોય એવા લાગ્યા હતા. આપણે જો અહીંયા પાઠના આધારે વિચારવા જઈશું તો એણે આપેલા શબ્દો બ્લેન્ડફોર્ડ માટે મૂલ્યવાન છે, એટલે કે વેલ્યુએબલ વાળું જે વાક્ય છે આપણું હર વર્ડ્સ વેર વેરી વેલ્યુએબલ ફોર બ્લેન્ડફોર્ડ, સી ઓપ્શન વાળું વાક્ય આપણે સિલેક્ટ કરવાનું થાય છે. ઇન હર ગ્રીન શૂટ સી વોઝ લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. એના ગ્રીન શૂટમાં એ સ્પ્રિંગ ટાઈમ જેવી લાગતી હતી. એનો મતલબ શું થાય? શી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ ઇન ધ સ્પ્રિંગ સિઝન. એ વસંત ઋતુમાં સુંદર લાગતી હતી. શી વોઝ એઝ બ્યુટીફુલ એન્ડ ચીયરફુલ એઝ ફ્લાવરિંગ સિઝન. ફૂલોની સિઝન હોય એવી એ સુંદર લાગતી હતી. વેન શી વેન્ટ ટુ મીટ બ્લેન્ડફોર્ડ ઇટ વોઝ સ્પ્રિંગ ટાઈમ. જ્યારે મળવા ગઈ ત્યારે વસંત ઋતુનો સમય હતો. ઇન સ્પ્રિંગ ટાઈમ એવરીથિંગ ઇઝ ગ્રીન. અને વસંત ઋતુમાં બધું જ વસ્તુ લીલું દેખાય છે. જો આપણે પાઠને બરાબર રીડ કર્યો છે તો આપણને બીજો ઓપ્શન થોડોક વધારે જવાબમાં જાણવા મળશે. સી વોઝ એઝ બ્યુટીફુલ એન્ડ ચીયરફુલ એઝ ધ ફ્લાવરિંગ. જાણે કે ફ્લાવરિંગ સિઝન વસંત ઋતુ હોય એટલી એ સુંદર જોવા મળતી હતી. ફોર્થ સેન્ટેન્સમાં બ્લેન્ડફોર્ડ ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ ગર્લ બીકોઝ. બ્લેન્ડફોર્ડને પેલી યંગ ગર્લની પાછળ જવાની ઈચ્છા થઈ હતી. ઓપ્શન આપ્યા છે આપણને. બ્લેન્ડફોર્ડ વોઝ એટ્રેક્ટેડ બાય ધ બ્યુટી ઓફ ગર્લ. He had keen desire to go after that girl. He followed the girl because he had strong desire to talk her. એની પાછળ ગયા, એની સાથે વાત કરવા ઈચ્છા હતી. He felt deep sympathy for her. એમને એ છોકરી તરફ સહાનુભૂતિ હતી. તો આપણે અહીંયા ફર્સ્ટ ઓપ્શન જે છે બ્લેન્ડફોર્ડ વોઝ એટ્રેક્ટેડ બાય ધ બ્યુટી ઓફ ધ ગર્લ એને આપણે સિલેક્ટ કરીએ. કારણ કે બ્લેન્ડફોર્ડે શરૂઆતમાં તો એને જોઈને યુવતીને જોઈને એની પાછળ જવાનો વિચાર કર્યો હતો, પણ જ્યારે રેડ રોઝ જોવા ન મળ્યું તો તરત એ અટકાઈ ગયા હતા. હાઉ ડિફરન્ટ ધ વુમન વોઝ ફ્રોમ ધ ગર્લ હી એક્સપેક્ટેડ. એ વુમન કેટલી એમણે એક્સપેક્ટેડ કરેલી જે ગર્લ હતી એના કરતાં ડિફરન્ટ લાગતી હતી, જુદી લાગતી હતી. ધ ગર્લ હી હેડ ઇમેજિન વોઝ નોટ લાઇક ધ વન સ્ટેન્ડિંગ બિફોર હિમ. ધ વુમન વોઝ નોટ એઝ બ્યુટીફુલ એઝ હી એક્સપેક્ટેડ ટુ હર. ધેટ વોઝ નોટ વુમન હી રિયલી વોન્ટેડ ટુ મીટ. હી થોટ ધેટ ધ ગર્લ વુડ બી ધ સેમ હી ડ્રીમેડ. ડિફરન્ટ લાગી છે તો ફર્સ્ટ ઓપ્શનમાં આપણને મળી ગયું છે. ધ ગર્લ હી હેડ ઇમેજિન વોઝ નોટ લાઇક ધ વન સ્ટેન્ડિંગ બિફોર. એ એમણે જે અપેક્ષા કરી હતી એવી સ્ત્રી સામે ઊભેલી લાગતી નહોતી. વોટ વુડ મિસ મેનલ ઓલવેઝ ફિયર. મિસ મેનલને કઈ બાબતનો ડર હતો? ધેટ વુડ નોટ લવ હર. એ એને ચાહતા નથી. હી વોઝ એટ્રેક્ટેડ બાય હર બ્યુટીફુલ ફેસ. એ માત્ર એના બ્યુટીફુલ સુંદર ફેસથી આકર્ષાયેલા છે. શી વુડ લૂઝ હર લવ બિકોઝ ઓફ હર ઓર્ડિનરી. એના સાધારણ દેખાવના કારણે એનો પ્રેમ છોડી દેશે. બ્લેન્ડફોર્ડ વોઝ અલોન એન્ડ રાઇટિંગ લેટર્સ ટુ સ્પેન્ડ ટાઈમ. બ્લેન્ડફોર્ડ એકલા છે અને એટલા માટે સમય પસાર કરવા એને પત્ર લખે છે. તો આ છેલ્લો ડર એનો વધારે વ્યક્ત થયેલો છે. આપણે C3 એક્સરસાઇઝના સંદર્ભમાં હવે વિચારીએ છીએ. રાઇટ ધ ટાઈમ એન્ડ ઇન્સિડન્ટ એક્શન ધેટ ટુક પ્લેસ એટ ધ ટાઈમ. અહીંયા આપણને સમય આપેલા છે 5:54. આપણે 5:54 સમય તો આપણે 6 minutes to 6 એવું કહ્યું હતું તેના આધારે લઈએ છીએ. 4 minutes to 6 કહ્યું છે તો એના આધારે આપણે 5:60 લઈશું. અને 1 minute જે કહ્યું છે એના આધારે આપણે 5:59 આ રીતના આપણે સમયને એ લઈ શકીએ છીએ. હવે ઇન્સિડન્ટ જે બન્યા છે એ સ્ટોરીના આધારે તમારે લખવાના છે. આપણે થોડુંક એનું પુનરાવર્તન જોઈ લઈએ છીએ કે 5:54 એટલે કે 6 મિનિટ જ્યારે બાકી હતી તો બ્લેન્ડફોર્ડ રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. એમનું હૃદય ફાસ્ટ ધબકી રહ્યું હતું કે બિકોઝ he was going to meet a woman who was in his thought for past 13 months. જે છેલ્લા 13 મહિનાથી એમના વિચારમાં હતી એને મળવા માટે જઈ રહ્યા. એટલે ફર્સ્ટ પોઈન્ટ તો આપણને આપેલો છે. હવે 5
જે 56નો જે 5:56નો જે ટાઈમિંગ છે ત્યારે શું બન્યું હતું? તો આપણે સ્ટોરીને બરાબર યાદ કરવા પ્રયાસ કરીએ તો એ વખતે જ્યારે 4 મિનિટ જેટલો સમય બાકી હતો અને એક યુવતી ત્યાંથી પસાર થઈ હતી. શી વોઝ 18 એન્ડ વિયરિંગ આ વ્હાઇટ રોઝ. એક યુવતી ત્યાંથી પસાર થઈ હતી અને એણે સફેદ રંગનું ગુલાબ પહેર્યું હતું. બ્લેન્ડફોર્ડ વોન્ટેડ ટુ ગો આફ્ટર હર. બ્લેન્ડફોર્ડને એની પાછળ જવાની ઈચ્છા હતી. હી વોઝ એટ્રેક્ટેડ બાય હર બ્યુટી. એની સુંદરતાથી આકર્ષાયા હતા. બટ ધેન હી રિમેમ્બર્ડ ધ રેડ રોઝ વોઝ નોટ વિથ ધ ગર્લ. જો યાદ આવ્યું કે ભાઈ રેડ રોઝ નથી એટલે પછી એની પાછળ ગયા નહોતા. તો 5:56નો ટાઈમિંગ હતો અને પછી જે 5:59 વાળો જે ટાઈમ છે એટલે કે 1 મિનિટ બાકી છે ત્યારે એક ગ્રીન શૂટ ટોલ સ્લિમ યુવતી ત્યાંથી પસાર થાય છે. ગ્રીન શૂટ પહેરેલો છે અને લુક લાઇક આ ગ્રીન સિઝન એ પોતે જાણે સ્પ્રિંગ ટાઈમ હોય એ પ્રકારની ત્યાંથી પસાર થઈ. બ્લેન્ડફોર્ડ એની પાછળ જવા ઈચ્છે છે. ધેન હી લુક આ ઓલ્ડ લેડી, પછી એક ઓલ્ડ લેડીને જુએ છે વિયરિંગ આ રેડ રોઝ. અને આ બધી જે ઘટનાનો ક્રમ છે એ તમારે 5:59માં લખવાનો થાય છે. C4 નામની જે આપણી એક્સરસાઇઝ છે ત્યાં આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ રીડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ ટુ ધીઝ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તમારે આ પ્રકારના વાક્યો રીડમાંથી શોધવાના છે. એકાદ વાક્યને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બ્લેન્ડફોર્ડ વુડ મીટ એન્ડ હેવ અ ચેટ વિથ ધ વુમન. તો બ્લેન્ડફોર્ડ એ સ્ત્રીને મળવાના છે અને સાથે વાત કરવાની છે. ઇન અ ફ્યુ ટાઈમ હી વોઝ ગોઈંગ ટુ મીટ ઓર હિયર ધ રિયલ વોઇસ ઓફ ધ વુમન. એ થોડી જ વારમાં એનો રિયલ વોઇસ સાંભળવા જવાના છે. તો આવા બધા તમને લગભગ 9 વાક્યો આપેલા છે. તો એના આધારે તમારે પાઠમાંથી જે નિયરેસ્ટ મિનિંગ ધરાવતા જે સેન્ટેન્સીસ છે એનો ફર્સ્ટ વર્ડ અને લાસ્ટ વર્ડ તમારે લખવાનો છે. C5 એક્સરસાઇઝમાં સ્ટોરીના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે જેની થોડીક ચર્ચા આપણે જોઈએ છે. આન્સર ધીસ ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ ફ્રેન્ડશિપ બિટવીન બ્લેન્ડફોર્ડ એન્ડ મેનલ બિગિન. બ્લેન્ડફોર્ડ એન્ડ મેનલની ફ્રેન્ડશિપ કેવી રીતે મતલબ શરૂઆત થઈ હતી? તો આપણે સ્ટોરીમાં જોયું હતું કે બ્લેન્ડફોર્ડ વોઝ રીડિંગ અ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેન્ડફોર્ડ એના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક વાંચી રહ્યા હતા અને ધેર વેર નોટ્સ ઓન ધ પેજીસ રિટર્ન. આ પેજની ઉપર કેટલીક નોટ્સ, સૂચનાઓ, કેટલીક નોંધો લખાયેલી હતી ઇન વિમેન્સ હેન્ડરાઇટિંગ. સ્ત્રીના હેન્ડરાઇટિંગમાં લખાયેલી હતી. આ વસ્તુઓ એક સ્ત્રી જ્યારે પોતે આટલું બધું સમજી શકે છે એવો વિચાર સાથે બ્લેન્ડફોર્ડે એનું એડ્રેસ ન્યૂયોર્કની ડિક્શનરીમાંથી મેળવી અને પત્ર લખ્યો હતો અને પછી એમના વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ હતી. એ પ્રમાણેનો જવાબ તમારો ફર્સ્ટ આન્સરમાં આવશે. વોટ ડીડ બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટ મેનલ? વાય ડીડ શી રિફ્યુઝ ધ રિક્વેસ્ટ ઓફ બ્લેન્ડફોર્ડ? તો આપણે રિક્વેસ્ટમાં શું કર્યું હતું? તો બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટ હર મેનલ ટુ સેન્ડ હર ફોટોગ્રાફ્સ. એનો ફોટોગ્રાફ મોકલવાની સૂચના આપી હતી પણ એણે 2 આર્ગ્યુ આપ્યા હતા કે ઇફ શી વોઝ બ્યુટીફુલ એન્ડ શી લાઇકડ હિમ, શી લવડ હિમ, ધેટ ટાઈપ ઓફ લવ શી ડીડન્ટ વોન્ટ. જો એ સુંદર હોય ને એને ચાહતા હોય તો એ પ્રકારનો પ્રેમ જોઈતો નથી. અને ઇફ શી વોઝ નોટ બ્યુટીફુલ શી વોઝ ઓર્ડિનરી ગર્લ. અને જો સાધારણ છોકરી હોય અને છતાંય જો બ્લેન્ડફોર્ડ પત્ર લખે તો હી વોઝ અલોન ઇન ધ વર્લ્ડ. એ એકલા છે એટલે પત્ર લખે છે. આમ એ બંનેમાંથી એક પણ પ્રકારનો પ્રેમ સ્વીકારવા માગતી નહોતી. આ પ્રમાણેનો આન્સર આપણે ત્યાં આપી શકીએ છીએ. વોટ ડુ યુ નો અબાઉટ ધ ટોલ યંગ સ્લિમ વુમન? તમે ટોલ યંગ સ્લિમ વુમન વિશે શું જાણ્યા છો? તો ગ્રીન શૂટવાળી જે આખી પેરેગ્રાફ છે એને સમજીને તમારે અહીંયા લખવાનો છે. ડિસ્ક્રાઇબ ધ મેન્ટલ સ્ટેટ ઓફ બ્લેન્ડફોર્ડ વેન હી સો ધ યંગ વુમન એન્ડ એજેડ વુમન. જ્યારે આ બંને સ્ત્રીઓને, યંગ વુમન અને એજેડ વુમનને જોઈ ત્યારની માનસિક પરિસ્થિતિ બ્લેન્ડફોર્ડની કેવી છે? તો બ્લેન્ડફોર્ડ હાર્ટ વોઝ ડિવાઇડેડ ઇન્ટુ 2. બ્લેન્ડફોર્ડનું હૃદય બંનેમાં વહેંચાઈ ગયું હતું. હી વોન્ટેડ ટુ ફોલો ધ યંગ ગર્લ. એમણે પેલી યંગ ગર્લની પાછળ જવું હતું. બટ એટ ધેર સેમ ટાઈમ હી સો ધ એજેડ વુમન હેવિંગ આ રેડ રોઝ. અને એ જ સમયે એમણે પેલા એના રેડ રોઝ પહેરેલી વૃદ્ધ સ્ત્રીને જોઈ હતી. એમને ગ્રીન શૂટમાં જે છે સ્પ્રિંગ ટાઈમ જેવી લાગતી જે સ્ત્રી ગમી હતી પણ રિયાલિટી જે હતી, જે વાસ્તવિક જે વ્યક્તિને મળવું હતું એ એમને એજેડ વુમનમાં દેખાયું અને પછી એ એને મળવાનો પ્રયાસ કરે છે. એ વખતે જે માનસિક વ્યથા સહેજ અનુભવવાનો જે પ્રયાસ દેખાય છે એના વિશે આપણે લખવાનું છે. વોટ ડીડ બ્લેન્ડફોર્ડ ડિસાઇડ ટુ ઇન ધ એન્ડ? બ્લેન્ડફોર્ડે છેલ્લે શું નક્કી કર્યું હતું? તો આપણે હમણાં જ કહી ચૂક્યા કે રેડ રોઝવાળી જે સ્ત્રી છે એને મળવાનું અને એને ઇન્વાઇટ કરવાનું બ્લેન્ડફોર્ડે, કારણ કે એ સ્ત્રીને મળવા માગતા હતા હુ વોઝ ઇન હિઝ થોટ ફોર પાસ્ટ 13 મંથ. જે છેલ્લા 13 મહિનાઓથી પોતાના વિચારમાં હતા એને મળવું હતું એમને. એની સાથે એમને ફ્રેન્ડશિપનો વિચાર હતો.
લાસ્ટ ક્વેશ્ચન જે આપણને આપ્યો છે, વોટ ડીડ ધ વુમન પાસ્ટ 40 ઇન્ફોર્મ બ્લેન્ડફોર્ડ વિથ અ સ્માઇલ. પાસ્ટ 40 વાળી જે વુમન હતી એણે શું જણાવ્યું? તો પાસ્ટ 40 વાળી વુમને કહ્યું હતું શી ડીડન્ટ નો હિમ હુ વોઝ ધેટ યંગ મેન. એણે એવું કહ્યું હતું કે તમે કોણ છે મને ખબર નથી, બટ આ લેડી ઇન ગ્રીન શૂટ, જે લેડી ગઈ ગ્રીન શૂટ પહેરેલી, એણે મને આ રેડ રોઝ આપ્યું હતું અને કહ્યું હતું કે જો તમને ડિનર માટે ઇન્વાઇટ કરે તો તમારે કહેવાનું છે કે શી વોઝ વેઇટિંગ ફોર હિમ ઇન ધ રેસ્ટોરન્ટ એક્રોસ ધ રોડ. એ ત્યાં રેસ્ટોરન્ટમાં એની રાહ જોઈ રહે છે. આ પ્રમાણેનું જે વાત કરી એ વાત તમારે અહીંયા લખવાની થાય છે. તો આ પ્રમાણે તમારે C5 એક્સરસાઇઝના આન્સર પણ લખવાના છે. હવે આપણે જે એક્સરસાઇઝ છે C6, આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. વિચ વર્ડ ઓફ ધ વુમન હેડ ગિવન ગ્રેટ સ્ટેન્ડ ટુ બ્લેન્ડફોર્ડ. બ્લેન્ડફોર્ડને કયા શબ્દોએ તાકાત આપી હતી? તો આપણે ઓફ હ્યુમન બોન્ડેજની અંદર જે વાક્ય શબ્દો આપેલા છે એ તમારે ત્યાંથી લખવાના છે. ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ યુ આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન ધ બેટલ. તો આ શબ્દો જે તમને આપેલા છે શરૂઆતના પેરેગ્રાફમાં એ તમારે ફર્સ્ટ ક્વેશ્ચન આન્સરમાં લખવાના છે. હાઉ વોઝ બ્લેન્ડફોર્ડ ટુ રેકોગ્નાઇઝ મેનલ. બ્લેન્ડફોર્ડને મેનલને કઈ રીતે ઓળખવાની હતી? તો બ્લેન્ડફોર્ડ વોઝ રેકોગ્નાઇઝ મેનલ બાય અ રેડ રોઝ. એ રેડ રોઝ પહેરીને આવશે એવું જણાવ્યું. તો મેનલ બ્લેન્ડફોર્ડને કઈ રીતે ઓળખવાની હતી? તો વિથ હેવિંગ અ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, ઓફ હ્યુમન બોન્ડેજ નામના પુસ્તકની સાથે આવવાના હતા. થર્ડ ક્વેશ્ચનમાં છે વોટ ડીડ બ્લેન્ડફોર્ડ ફાઇન્ડ થ્રુ આઉટ ધ પેજીસ ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેન્ડફોર્ડને ઓફ હ્યુમન બોન્ડેજ નામના પુસ્તકના પેજીસ ઉપર શું જોવા મળ્યું હતું? તો થોડી વાર પહેલાં જ આપણે કહ્યું હતું નોટ્સ ઇન વુમન્સ હેન્ડ રાઇટિંગ. સ્ત્રીના હાથે લખાયેલી કેટલીક નોટ્સ જોવા મળી હતી. વોટ વુડ હેવ હેપન હેડ ધ બ્લેન્ડફોર્ડ ફોલોડ ધ યંગ મન. જો બ્લેન્ડફોર્ડ પેલી યુવાન સ્પ્રિંગ ટાઈમ જેવી જે હતી સ્ત્રી એની પાછળ ગયા તો, ગ્રીન શૂટવાળી છોકરી પાછળ ગયા તો શું થયું હોત? તો હી લોસ્ટ મેનલ ફોર લાસ્ટ. એ મેનલને ખોઈ ચૂક્યા હતા બિકોઝ ઇટ વોઝ અ ટેસ્ટ. કારણ કે આ એક પરીક્ષા હતી અને એ પરીક્ષામાં જો મેનલની મતલબ પેલી યંગ સ્ત્રીની પાછળ ગયા હોત બ્લેન્ડફોર્ડ તો એ પેલી સ્ત્રીનો વિશ્વાસ ગુમાવી ચૂકતા. કારણ કે ત્યાં એવું સાબિત થઈ જતું કે આ જે બ્લેન્ડફોર્ડ છે એ યુવતીને, સુંદર યુવતીને ચાહે છે, એને બીજા કોઈ આધ્યાત્મિક ભૌતિક જે પ્રેમ છે એની જરૂર નથી. એટલે કે એને ખોવાનો પ્રશ્ન આવતો. વિચ બુક ડીડ બ્લેન્ડફોર્ડ રીડ વેર. બ્લેન્ડફોર્ડે કયું પુસ્તક વાંચ્યું હતું ને ક્યારે? તો બ્લેન્ડફોર્ડ હેડ રીડ ઓફ હ્યુમન બોન્ડેજ બુક. ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક વાંચ્યું હતું એન્ડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ, વેન હી વોઝ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હતા ત્યારે આ પુસ્તક એમણે વાંચ્યું હતું. વોટ ડીડ બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટ ધ એજેડ વુમન. બ્લેન્ડફોર્ડે પેલી એજેડ વુમનને કઈ વાતની રિક્વેસ્ટ કરી હતી, એટલે કે શું વિનંતી કરી હતી? તો બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટેડ હર ટુ ગો ટુ અ ડિનર વિથ હિમ. એમણે પોતાની સાથે ડિનર લેવા જવા માટેની રિક્વેસ્ટ કરી હતી. વેર વોઝ મેનલ વેઇટિંગ ફોર બ્લેન્ડફોર્ડ. મેનલ બ્લેન્ડફોર્ડનું વેઇટિંગ ક્યાં કરી રહી હતી? તો મેનલ વોઝ વેઇટિંગ ફોર બ્લેન્ડફોર્ડ ઇન અ રેસ્ટોરન્ટ એક્રોસ ધ સ્ટ્રીટ. શેરીના મહોલ્લો જે છે પથ એના છેડા ઉપર આવેલ જે રેસ્ટોરન્ટ છે ત્યાં એની વેઇટિંગ. 7 એક્સરસાઇઝમાં આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન આન્સર આ પ્રમાણેની એક્સરસાઇઝ આપી છે. ચારેક વાક્યો આપણે અહીંયા બોર્ડ ઉપર લીધેલા છે. બાકીના વાક્યોને આપણે પાઠ્યપુસ્તકોની સાથે રાખીને શીખવાનો પ્રયાસ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે બ્લેન્ડફોર્ડ વોઝ એટ ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન એટ 6:45. હવે આપણને અંડરલાઇન શબ્દ અહીંયા આપેલો છે ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન અને બીજો અંડરલાઇન શબ્દ છે એટ 6:45. જો તમે ધ્યાન કરશો તો અહીંયા એક પ્લેસ બતાવેલું છે, જ્યારે અહીંયાના ભાગમાં આપણને સમય બતાવેલો છે. પ્લેસ અને સમય. જો પ્લેસ જાણવું હોય તો આપણને યાદ છે કે આપણે વેરથી પ્રશ્ન પૂછી શકીએ અને સમય જાણવો હોય તો આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એટલે કે આપણી પાસે વેર અને વેન નામના બે WH વર્ડ છે કે જેના આધારે આપણે માહિતી મેળવવાનો પ્રશ્ન પૂછી શકીએ. હવે અહીંયા રચનાને ધ્યાનમાં રાખીશું તો વેર, હવે તરત જ વર્બ ફોર્મ લઈશું વોઝ, અહીંયા પણ આપણે વોઝ વર્બ ફોર્મ લઈશું. આના પછી આપણે કરતા એટલે કે બ્લેન્ડફોર્ડ લઈશું. ફોર્ડ અહીંયા પણ કરતા એટલે કે બ્લેન્ડફોર્ડ લઈશું. આ પ્રમાણે આપણે વાક્યની શરૂઆત કરી છે. વેર વોઝ બ્લેન્ડફોર્ડ
વેન વોઝ બ્લેનફોર્ડ. હવે જ્યારે વેર વાળો પ્રશ્ન લીધો છે તો સ્થાન બતાવતા શબ્દોને કાઢી નાખીને બાકીનું વાક્ય લખીએ એટ 6:45 PM. આ રીતે પ્રશ્ન વાક્ય બનશે. જ્યારે વેન વાળું વાક્ય લીધું છે ત્યારે સમય સિવાયનું વાક્ય લઈએ તો ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. આ પ્રમાણે તમારે વાક્ય બનાવવા થાય છે. હવે જે આપણું સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, બ્લેનફોર્ડ કન્ટિન્યુડ રાઇટિંગ લેટર્સ ટુ મિસ મેનલ, લેટર્સ ટુ મિસ મેનલ ફોર 13 months. અહીંયા મેનલને અને 13 months આ રીતના બે શબ્દો નીચે અંડરલાઈન આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા પાત્ર છે અને અહીંયા સમય બતાવતા વાક્ય. એટલે કે અહીંયા બે પ્રશ્નો પૂછે કે બ્લેનફોર્ડ કોને પત્ર લખી રહ્યા છે અને કેટલા સમયથી લખી રહ્યા છે. જો કોને લખી રહ્યા છે એવો પ્રશ્ન પૂછવો હોય તો આપણે whomથી પૂછવો પડશે, અને કેટલા સમયથી પ્રશ્ન લખી રહ્યા છે તો ફોર હાઉ મેની મંથ્સ. આ બે વસ્તુઓ ઉપર આપણે ફોકસ કરવાનો છે. કન્ટિન્યુડ પાસ્ટ ટેન્સનું રૂપ આપેલું છે, બરાબર. તો આપણે સહાયકારક ક્રિયાપદની મદદ લેવી પડશે. ડીડ, whom did, બ્લેનફોર્ડ કર્તા તરીકે લઈ લઈએ ને, બ્લેનફોર્ડ. અહીંયા પણ ફોર હાઉ મેની મંથ્સ ડીડ બ્લેનફોર્ડ. હવે કન્ટિન્યુ વાળો શબ્દ છે તો અહીંયા ડીડ લઈ લીધું છે તો કન્ટિન્યુમાં ઈડી નીકળી જશે. બ્લેનફોર્ડ કન્ટિન્યુ, બ્લેનફોર્ડ કન્ટિન્યુ રાઇટિંગ, રાઇટિંગ લેટર્સ, લેટર્સ. અહીંયા પણ કન્ટિન્યુ રાઇટિંગ લેટર્સ. જુઓ બંને વાક્યો એક સરખા ચાલે છે, માત્ર વાક્ય રચનામાં આટલો ફેરફાર થયેલો છે. whom did બ્લેનફોર્ડ કન્ટિન્યુ રાઇટિંગ લેટર. જ્યારે whom વાળા પ્રશ્નમાં મેનલ નહીં આવે, એટલે કે ટુ મેનલ નહીં આવે, બાકીનું વધ્યું તે વાક્ય ફોર 13 months. અને અહીંયા કન્ટિન્યુ રાઇટિંગ લેટર ટુ મેનલ. આ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનો પ્રયાસ કરવાનો છે. ફરી એકવાર રિપીટ કરી કે જો ઉપરના વાક્યમાં ગ્રાન્ડ સ્ટેશન એટલે કે પ્લેસ બતાવ્યું હતું તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે. એટલે કે તમે જ્યારે પણ વાક્ય શીખતા હો, વાક્યને સમજવાનો પ્રયાસ કરતા હો, વાક્યમાં કયું પ્રેઝન્ટેશન થયેલું, કઈ વસ્તુ બતાવવામાં આવી છે, પોઈન્ટ ઓફ ટાઈમ છે, પ્લેસ ઓફ ટાઈમ છે, તો આ બધી જે વસ્તુઓ છે એને સમજવા માટે આ વસ્તુ જરૂરી છે. એટલે કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન છે તો અહીંયા આપણે પ્લેસ બતાવેલું છે તો વેરથી પ્રશ્ન પૂછો. 6:45 સમય બતાવેલો છે, વેનથી પ્રશ્ન પૂછો. એવી જ રીતે કોના દ્વારા કઈ વસ્તુ કોને આપવામાં આવી છે તો કોના સંદર્ભમાં જોવું હોય તો whomથી પ્રશ્ન પૂછો, અને કેટલા એવા સંખ્યાના સંદર્ભમાં જોવું હોય તો હાઉ મેનીથી આપણે પ્રશ્ન પૂછી શકીએ અને આ પ્રમાણેની વાક્ય રચના બનાવી શકીએ છીએ. ત્રીજું જે સેન્ટેન્સ આપણને આપ્યું છે, બ્લેનફોર્ડ રીડ, બ્લેનફોર્ડ ફાઉન્ડ ધ નેમ્સ ઓફ ધ વુમન, બ્લેનફોર્ડ ફાઉન્ડ ધ નેમ્સ ઓફ વુમન ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. ઇનસાઇડ ધ કવર ઓફ છે, ઇનસાઇડ ધ કવર છે મતલબ જગ્યા બતાવી છે તો આપણે પ્રશ્ન પૂછવો પડશે. પ્રશ્ન કોનાથી પૂછીશું? વેરથી. ફાઉન્ડ પાસ્ટ ટેન્સમાં છે તો વેર ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ ધ નેમ્સ ઓફ ધ વુમન. આ રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. પછીનું જે આપણને વાક્ય આપ્યું છે, બ્લેનફોર્ડ રીડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ ઇન ટ્રેનિંગ કેમ્પ. અહીંયા આપણને ઓફ હ્યુમન બોન્ડેજના નીચે પણ અંડરલાઇન છે અને ટ્રેનિંગ કેમ્પમાં પણ અંડરલાઇન છે. મતલબ બે શબ્દો છે. આપણી પાસે બે પ્રશ્નો બને એવા છે કે શું વાંચ્યું હતું તો ઓફ હ્યુમન બોન્ડેજ નામનું બુક, અને ક્યાં વાંચ્યું હતું તો ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. તો આપણે બે પ્રશ્નો પૂછી શકીએ એમ છે. એટલે કે વિચથી પણ પ્રશ્ન પૂછી શકીએ. વિચ બુક ડીડ બ્લેનફોર્ડ read in the training camp, in the training camp. બીજું એક પ્રશ્ન પણ આપણે ત્યાં પૂછી શકીએ એમ છે કે where did બ્લેનફોર્ડ
રીડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેન્ડફોર્ડે ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક ક્યાં વાંચ્યું હતું? તો આમ તમે જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ શબ્દો જવાબમાં મળે એ પ્રમાણેના પ્રશ્નો તમે પૂછી શકો. હવે બાકીના જે સેન્ટેન્સમાં કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે એને આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પાંચમું જે સેન્ટેન્સ આપણને આપ્યું છે, બ્લેન્ડફોર્ડ રિમેમ્બર ધોઝ વર્ડ્સ ધેટ ધ વુમન હેડ રિટન ઇન હર લેટર. બ્લેન્ડફોર્ડે પેલી સ્ત્રીએ લખેલા શબ્દો યાદ છે. હવે ધ વર્ડ્સના નીચે અંડરલાઇન છે ધોઝ વર્ડ્સ ધેટ વુમન હેડ રિટન, તો એની નીચે અંડરલાઇન છે તો શું યાદ રાખ્યું છે? તો આપણે વોટથી પ્રશ્ન પૂછી શકીએ. તો આપણો પ્રશ્ન આવો હોય, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ રિમેમ્બર? વોટ ડીડ બ્લેન્ડફોર્ડ રિમેમ્બર? સિક્સ સેન્ટેન્સમાં આપણને આવું આપ્યું છે, બ્લેન્ડફોર્ડ નોટિસ ધેટ ધ યંગ ગર્લ વોઝ નોટ વેરિંગ અ રેડ રોઝ. બ્લેન્ડફોર્ડે જોયું કે પેલી યુવતીએ રેડ રોઝ પહેરેલું નથી. બ્લેન્ડફોર્ડે શું જોયું? વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ? આ પ્રમાણે તમે ત્યાં પ્રશ્ન પૂછી શકો. મિસ મેનલ વોઝ અબાઉટ 30 યર ઓલ્ડ. 30 વર્ષની ઉંમર ધરાવે છે. તો હાઉ ઓલ્ડ વોઝ મિસ મેનલ? મિસ મેનલ કેટલા વર્ષના હતા? આવો પ્રશ્ન તમે તે પૂછી શકો. ધ ફેસ ઓફ ધ વુમન વોઝ પેલ, પ્લમ્પ, જેન્ટલ એન્ડ કાઇન્ડ. હાઉ વોઝ ધ ફેસ ઓફ ધ વુમન? આ સ્ત્રીનો ફેસ કેવો હતો? બ્લેન્ડફોર્ડ સો અ યંગ ગર્લ કમિંગ ટુવર્ડ્સ હિમ એટ અબાઉટ 5:59 PM. તો યંગ વુમનના નીચે પ્રશ્ન મતલબ અંડરલાઇન આપી છે. તો હુમ ડીડ બ્લેન્ડફોર્ડ સી કમિંગ ટુવર્ડ્સ હિમ એટ અબાઉટ 5:59 PM? એક પ્રશ્ન તમે આવો પૂછી શકો. અને વેન ડીડ બ્લેન્ડફોર્ડ સી અ યંગ વુમન કમિંગ ટુવર્ડ્સ હિમ? બ્લેન્ડફોર્ડે ક્યારે આવતી જોઈ હતી? આવો પ્રશ્ન પણ તમે પૂછી શકો. અને એનો જે લાસ્ટ ક્વેશ્ચન છે, બ્લેન્ડફોર્ડ વોઝ હોલ્ડિંગ ધ બુક ઇન હિઝ હેન્ડ ટુ શો હુ હી વોઝ. બ્લેન્ડફોર્ડે પોતાના હાથમાં પુસ્તક રાખ્યું હતું કે પોતે કોણ છે એને ઓળખવા આપવા માટે. તો આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ, વાય વોઝ બ્લેન્ડફોર્ડ હોલ્ડિંગ ધ બુક ઇન હિઝ હેન્ડ? બ્લેન્ડફોર્ડે પોતાના હાથમાં પુસ્તક શું કામ રાખ્યું હતું? આમ તમારે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝની બધી એક્સરસાઇઝો લખવાની છે.